चलो भाई चलो 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 ये यार आज स्नोफॉल तो दो जन हम जो खाली हम जो मजा बर्फ बर्फ आज मैंने पहली बार જોયો બરફ બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ આપણે હતા શિમલાથી છે ને પછી અમે આવી ગયા છીએ અત્યારે મનાલી પૂગ્યા જ છે જસ્ટ અને અહીંના વ્યૂ જોયા છે અમે વાહ હવે થોડીક વાર પછી છે ને અત્યારે તો સવારે વહેલા પૂગ્યા છે એટલે ઘડીક આરામ કરશું ને પછી જઈશું જોવા અને શું વ્યૂ છે અરે વ્યૂ તો વાત ન પૂછો તમે ખાલી બહાર નજર ફેરવો અત્યારે નહીં સરપ્રાઈઝ તમારી આમ આંખો ફાટી રહેશે બધાને જય માતાજી જય માં મોંગલ ને મેં તો ખાલી ઓલો શું કહેવાય પડદો ખોલ્યો ને તેમ લાગે ઓ અત્યારમાં ની હવારમાં એ બતાવું હવારે બતાવશે હાસી અને ખાસ તો ભાઈ ઘણી જગ્યાએ આજ ફરવા જવાનું છે હિડિમ્બા ટેમ્પલ ને બધે જઈશું ઘણી બધી જગ્યાએ અને ચાન્સીસ છે કે સ્નોફોલ અમને જોવા મળે યસ સ્નોફોલ જોવા મળશે આપણને ચાન્સીસ જોઈએ છે નક્કી નહીં સ્નોફોલ લાઈફમાં પહેલી વાર જોશું ને તો આ સુભાઈ બહુ મજા આવવાની તમે કોઈ નથી જોયો અમે કોઈ નથી જોયો ભાઈ કોઈ દી પહેલી વાર સ્નોફોલ જોશું આમ ઉપરથી બરફ પડતો ને બધું પિક્ચરમાં જોયું છે આ પિક્ચર માં લઈ આવ લાઈવ કે જે ને ચાન્સીસ છે કેમ કે તમને ખબર છે હમણાં મનાલીમાં કેટલી બરફબારી છે એટલે બરફ અને અત્યારે પાછો ટેમ્પરેચર માઈનસ પાસે બહુ ઠંડી છે બસ ટાઈટ તો હોય જ ને ભાઈ બરફ જ એટલો છે અમે જોયો એટલે સવારે જોવા મળશે બહુ બધો બરફ અને ખાસ તો જો સ્નોફોલ થયો તો આવડા બધાય પહેલી વાર જોશે બરફ પડતો હશે એમ મેં તો એક બે વાર જોઈ લીધો હું પહેલી વાર આવ્યો હતો ને મનાલી પોર ત્યારે મેં જોયો હતો અને અમે તો પહેલી વાર આવ્યા અમને અમે તાલી જોઈ હોય ખબર અને હું જ્યારે લઈ ગયો હતો ને ત્યારે થી જોયો હતો તો અત્યારે છે ને ઘડીક આરામ કરીએ પછી મસ્ત ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈ અને જવાનું છે આપણે બધે ફરવા હવારે અને આશુબેન અમારે પહેલી વાર મનાલી આવ્યા છે એટલે મનાલી ફરશું અને ખાસ તો જોઈ છે હવે ક્યાં ક્યાં જઈ સવારે ખબર પડે હિડિમ્બા દેવી જવાનું છે તો મને ખબર જ છે કુફરી હું કુલ્ફી શું નામ છે કુફરી વિલેજ જવાનું છે કુફરી વિલેજ કાઈ નહીં ભાઈ હાલો ફટાફટ છે ને થોડાક ફ્રેશ થઈ મોટું ધોઈને પછી નીકળીએ અને ભાઈ અત્યારે ઠંડી એટલી છે ને આમ મોટું ધોવું એમ થતું નથી પણ હવે ધોવું પડશે કેમ કે આખરે ટ્રાવેલ કરીને આવ્યા છીએ એટલે અત્યારે છે ને આપણે મસ્ત મોટું ધોઈ નાખી ફ્રેશ થઈ જઈ એટલે મજા આવી જાય એમ તો જ રખડવાની મજા આવે નકર મજા ન આવે એટલે હું છે ને મસ્ત ફટાફટ આનાથી મોટું ધોઈ નાખું એટલે આપણે રેડી થઈ જઈ ટકાટક તું ભાઈ કેમ મોટું જોવા હું આનાથી જ મોટું ધોઉં મને દે ને તારા યુઝ ન કરાય પછી છોકરાનો ફેસ વોશ છે મેન્સ માટે બનાવેલો છે હું કેટલા ટાઈમથી યુઝ કરું તને ખબર જ છે ને મુસ્ટેકનો ઓશન ફેસ વોશ છે હે ભાઈ આ ફેસ વોશ કેવું થાય આ ફેસ વોશ થી છે ને ચહેરા ઉપરના પિમ્પલ દૂર થાય છે અને આપણી સ્કિન ને બ્રાઇટ બનાવે છે આપણા ચહેરા ઉપરના ઓઇલ ને કંટ્રોલ કરીને ફ્રેશ ફીલ કરાવે છે કેમ કે આની અંદર છે સાલિસિલિક એસિડ લિક્વિડ એક્સ્ટ્રેક્ટ અને મેન્થોલ અને પાછું આને યુઝ કરવું હાવ ઈઝી છે હાથમાં થોડીક વાર રબ કરીને ચહેરા ઉપર લગાડી દેવાનું છે પછી પાણી વડીએ ધોઈ નાખવાનું છે એટલે થઈ જાવ તમે મસ્ત ફ્રેશ અને જો તને તોય વિશ્વાસ ન થાય તો તું છે ને એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર ચેક કરી એકાશો આના 12 લાખથી પણ પોઝિટિવ રિવ્યુ છે અને એમાંથી બેન છે ને આ પાછું હાવ સસ્તું છે એક સાથે તમે છે ને 2 ઓર્ડર કરશો ને તો એક તમને પડશે 125 રૂપિયામાં અને જો તારે લેવું હોય ને તો લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પિન કમેન્ટ એ કરેલી છે મંગાવીને એટલે 1-2 દિવસમાં આવી જાય ને હવે છે ને મને મોઢું ધોવા દે ને ફટાફટ જવાનું ચાલો એ હારું And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one બરફ છે આ બધા અડવા ને આવે નકર હાથ છે કે કામ કરતા બેન અત્યારે છે અમારે છે ને ભાઈ અહીંથી જવાનું છે વશિષ્ઠ ટેમ્પલ ત્યાંથી 1-2 જગ્યાએ જવાનું છે મોલ રોડ જવાનું છે આપણે તો ઓલરેડી ફરી લીધા છે બધી અને આપણે બહુ ફેરા નહીં એટલે બહુ ફર્યા નથી ફેરા ને પહેલી વાર છે
તો ચાલો ભાઈ હવે છે ને જઈ ફટાફટ. ભાઈ અત્યારે આપણે આ ગાડીમાં જવાનું છે, અમારો 2 હારે ગાડી છે અને જો હાલો હાટું છે ને ભાઈ બરફ ક્લિયર કરે છે. બોલો આપણે છે કે ના ધૂળ વાળી નહીં છે ને બરફ વાળવાની ત્યારે આપણે હાવની ધૂળ વાળવાની આપણે પાવડરની બરફ હમણાં ભાઈ બરફ બહુ પડ્યો છે ને મનાલીમાં, એટલે બાકી તો સિટીમાં ઓછો હોય, પણ આ વખતે છે ભાઈ બહુ મસ્ત મજા આવે એવું નજારા. આપણે ધૂળ વાળો પોતે મારી દઈએ ગાડીને. આ તો ગાડી તાકી બરફ ને દટાઈ દે શું કરું? ડેટર જેટલી ગાડી છે આપણે ઉપરથી દેખાય કે અહીંયા બધી ડેટર જેટલી ગાડી છે. એ લીંબુ છે, લીંબુ લીંબુ છે ભાઈ. અમે છે ને ચોકલેટ ને એવું લેવા આવ્યા હતા તો અહીંયા માર્કેટ જોઈ જતા. આશુબેન ને બધું અલગ અલગ લાગ્યું. અહીંયા બધું છે ને ભાઈ તો આવે. ચાલો હવે અમારે વશિષ્ઠ ટેમ્પલ જવાનું છે, પણ અત્યારે રસ્તા ખરાબ છે ને એટલે એ ગાડી હાલ ની ના બધા જાય ને આવે ને ત્યાં છે ને બહુ બધે વાટ જોવા પડે. 8 જણા છે, 5 નહીં. કોણ? આ 3 લાવે છે. બસો મળી જાવ નીકળો. ફેમિલી તો અત્યારે અમે પૂકી જઈએ વશિષ્ઠ ટેમ્પલ અને નીચે છે ને અમે ટેક્સી બુક કરી લીધી, કેમ કે અમારા વાનમાં બધા ભેગા થાય ને ત્યાં સુધી વેટ કરવો પડે અને અહીં કકળાટ કરે છે આપણે લોકો. શું કરતા હોય કોને ખબર. આ છે ને અહીંયા બધાને એકબીજાને લઈ જવામાં લાવવામાં મગજ મારી થાય. જો છોકરા બરફથી રમે છે બાળો. એ આશુ ધીમે ધીમે. રક્ષા ફસાઈ ગઈ છે, રક્ષા ફસાણી ભાઈ રસ્તામાં. ચલો ભાઈ, ચલો 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 ચલો. પૂગી જશે ગુરુ વશિષ્ઠના મંદિરે અને અહીં છે ને ગરમ પાણીના કુંડ છે અને ભાઈ આપણે છે ને મસ્ત દર્શન કરી લઈએ. इनके खेतों में होते हैं. हमारे खेत में कहाँ एक खेत वाला नहीं है मैडम जी. खेत में बने खेत में इतने हैं बहुत अच्छा होता है. ભાઈ અત્યારે દર્શન કરીને અમે આવી જશે મોલ રોડે ખરીદી કરવા. મારા પપ્પા માટે એક ટોપી લીધી છે, મફલર મફતનું છે. ને આ કમલ ભાભી હાટુ ટોપી લીધી છે. ને આર્યનભાઈ હાટુ મોજા લીધા. ચલો બધું નો દેખાડે અત્યારે, ઘરે જોઈ જાય બધા. હજી બાકી છે, હાલો અમે ખરીદી કરી રાખી. ચાલો ये क्या नाम है तुम्हारा? ફેમિલી અત્યારે ને મોલ રોડ સીધા આવી આવ્યા છીએ હિડમ્બા દેવી ટેમ્પલ દર્શન કરવા. હું તો ભાઈ છે ને આવી ગયો છું એકવાર, પણ આજ ખાસ પાછા આવ્યા છીએ કેમ કે બધાને દર્શન કરવા આવવા હતા. ખાસ અમારા આશુબેન જો પહેલી વાર આવી જિંદગીમાં પહેલી વાર. બધે જિંદગીમાં પહેલી વાર જ આવેલી છે. હિડમ્બામાં દર્શન કરી લીધા. હાસુ મજા આવી કઈ? હા બહુ મજા આવી. ના ચારે કર બરફ 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 હે ભાઈ ઇધર સારું. અને ભાઈ તમને ખબર જ હશે અહીંનો ઇતિહાસનું. અને હું બીજી વાર આવ્યો છું, પોરે આવ્યો હતો હું પાછો આવ્યો. પોરે આવ્યો ને ત્યારે આમાં ત્યાં બરફ નહોતો, પણ ઓણ તો ભાઈ આમ શું કહેવાય કિસ્મત ખુલી જાય, બધે બરફ બરફ જોવા મળે છે. જા હોય ના બરફ 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 બરફ. આજ છે બીજો દિવસ ને ભાઈ, બીજા દિવસની સવાર તો જોવો તમે યાર. સ્નોફોલ જોવો તમે યાર, ખાલી સ્નોફોલ મનાલીમાં ભારે સ્નોફોલ. હું અત્યારે આવજો બરફમાં. બહુ બરફ છે ભાઈ. અને આમ જો સ્નોફોલ તો જોવો યાર, બહુ મસ્ત સ્નોફોલ થાય છે. આશુબેન ઉપરથી નીચે આવે સ્નોફોલ જો. હું તો અહીંયા વિયેવો કેવો ને ફોટા ને એવું પાડું છું યાર. આ વસ્તુ આમ જોવો તો ખરા, જિંદગીમાં આવું કોઈ દિવસ સ્નોફોલ નથી જોયું. મેં 1-2 વાર જોયો છે સ્નોફોલ, પણ યાર આજ છે ને થોડો ખાસ છે સ્નોફોલ. આમ જોવો તો ખરા. આ જો યાર, ઓલા ભાઈ આવી ગયા. ઓય ભાઈ, ઓય વસો લે ટ્રીપ. ઓકે
હાલો આવડે લોકો જાય મજા વસૂલ વસૂલ કાઈ ન જાવું પડ્યું હોટલ ની સામે હોટલ અમારે હોટલ બરફ પડે છે જો કાંઈ નથી દેખાતું ભાઈ કેમ કે મોસમ જ એવો થઈ ગયો છે અને હવે મારા હાથ છે ને સૂન પડવા મળ્યા સૂન ના 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 બી સ્ટ્રોંગ રહેવાનું હું રહેવાનું એમની ટોપી તો હાવ ધોળી થઈ ગઈ ઓ માય ગોડ બરફ પડ્યો આજે મેં પહેલી વાર જોયો બરફ લાઈવ સ્નોફોલ અલગ જ ફીલિંગ આમ બરફ પડે કેવો ને બરફ જ પડે ને કેવો ને થઈને બે બરફમાં રખડીએ કેવો ને કેમ કે ભાઈ આ શોખ હોય બધાના સપના હોય લાઈવ સ્નોફોલ જોવાનું આ જોવો તો ખરા યાર તમે સ્નોફોલ ભાગશાળી છે હું તો ખોટું નહીં કહું હું તો ભાગશાળી છે બરફ પીનો અસર આમ લાઈવ બરફ તો બસ હવે ભાગ્ય અમે રૂમમાં બહુ ટાઈટ છે તો હવે આ હાથ લાલ થઈ ગયા છે ભલે થઈ ગયા મજા આવે આ કોઈ હિકને નથી રહેતા તો ખરા અરે લે હું બનાવ્યું ઓકે ચલો ભાઈ આજ તો છે ને બધું સ્નોફોલ ને એવું જોઈ લીધું અને ઠરી ગયા છે અમે બે ભર કેમ કે ભાઈ અહીંયા ઠંડી જેટલી છે મને તો બહુ ઠંડી લાગી મજા આવી ગયા છે હા બહુ મજા આવી ગઈ બરફમાં દોડવાની મજા તો આવી ગઈ પણ અત્યારે તો બહુ ઠંડી લાગે વાહ કાંઈ નહીં બહુ બધી મજા આવી ગઈ ભાઈ આજનો દિવસ બહુ મસ્ત રહે અને બસ હવે કાલનું કાલ જોઈશું ખાસ તો જો કોઈને મુસ્ટેકનો ફર્સ્ટ ઓર્ડર કરવું હોય તો પિન કમેન્ટ કરી લે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો ઓર્ડર કરી દેજો બાકી તો આજ બહુ બધી મજા આવી યાર અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય